જાલંધરની અંદર એક લડોઈ મક્કી કરીને ગામ છે અને આ ગામની અંદર બે છોકરીઓ ગેસના એટલે ગીઝરમાંનું જે ગેસ છે એ લીક થવાને કારણે ગૂંગળામણને કારણે મોતને ભેટી. નમસ્કાર, તમે તમારા ઘરની અંદર ગીઝરનો યુઝ કરતા હશો, ગીઝર તમે વાપરતા હશો. આમ જનરલી ગીઝરનો કારણે કોઈ મોત થાય કે એવા કિસ્સાઓ બનતા નથી, પરંતુ પંજાબના જાલંધરમાં એક ગામની અંદર એવો કિસ્સો બન્યો કે ગીઝરના ગેસ લીક થવાને કારણે બે નાની છોકરીઓ, કિશોર વયની છોકરીઓ ગૂંગળામણને કારણે મોતને ભેટી. આ હું ન્યૂઝ તમારી સાથે શેર કરીશ, પણ સાથે સાથે જે એક્સપર્ટોએ વાત કરેલી છે કે ગીઝર તમે યુઝ કરો તો કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે, આ બધી વાત હું તમારી સાથે કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પંજાબના જાલંધરની અંદર એક લડોઈ મક્કી કરીને ગામ છે અને આ ગામની અંદર બે છોકરીઓ ગેસના એટલે ગીઝરમાંનું જે ગેસ છે એ લીક થવાને કારણે ગૂંગળામણને કારણે મોતને ભેટી. એક છોકરી 10 વર્ષની છે જેનું નામ શરણજીત કૌર, જે 5મા ધોરણમાં ભણતી હતી, અને એક 12 વર્ષની છોકરી, બંને સગી બહેનો જ છે, એનું નામ પ્રભજોત કૌર છે, જે 7મા ધોરણમાં ભણતી હતી. આ બંને છોકરીઓ દાદાની સાથે રહેતી હતી અને એમની મમ્મી છે એ દુબઈ રહે છે અને એના પપ્પા છે એ આર્મેનિયાની અંદર કોઈ બિઝનેસ કરે છે. હવે દાદાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ બંને છોકરીઓ બાથરૂમમાંથી ત્યારે ગેસના ગીઝરને કારણે ગૂંગળામણમાં મોત થયું. આ તો ન્યૂઝ હતા, કારણ કે આવા ન્યૂઝ બહુ જનરલી બનતા નથી કે ગેસ લીક થાય કે ગેસ એવું તો ન્યૂઝ આવે, પરંતુ ગીઝરના ગેસ લીક થવાને કારણે મોત થયું એવું ભાગ્યે જ બનતું હોય છે. તો આના જે પ્રિકોશન રાખવાના છે, એટલે તમારે શું સાવચેતી રાખવાની છે એ બાબતે એક્સપર્ટોએ જે મીડિયામાં કીધેલું છે એ હું તમારી સાથે શેર કરું. એક્સપર્ટનું કહેવું એમ છે કે ગીઝરની અંદરથી કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રો ઓક્સાઇડ જેવા ગેસ નીકળે છે. એમાં પણ જો ગીઝરને સિલિન્ડર સાથે જોડ્યું હોય તો, અને પાણી ગરમ કરવા માટે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસનો ઉપયોગ થયો હોય તો એલપીજીની અંદર બ્યુટેન અને પ્રોપેન જેવો ગેસ હોય છે, જે સળગ્યા પછી કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે અને કાર્બન મોનોક્સાઇડ ગેસ શરીરમાં પહોંચીને બ્લડ સેલને નુકસાન કરે છે. આનાથી હિમોગ્લોબિન મોલિક્યુલ બ્લોક થઈ જાય છે અને શરીરમાં ઓક્સિજનનો જે પ્રવાહ છે એ ઘટી જાય છે. એને કારણે મોત થવાની સંભાવના રહે છે, એને કારણે મોત થવાની શક્યતા રહે છે. હવે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ શરીરમાં પ્રવેશે છે તો વ્યક્તિ પહેલાં બેહોશ થઈ જાય, તાત્કાલિક મોત નથી થતું, પરંતુ જો લાંબો સમય સુધી ગેસ લીકની પ્રક્રિયા ચાલુ રહે તો મોત થવાની સંભાવના વધી જાય છે. હવે તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે જો તમે ઘરની અંદર ગીઝર યુઝ કરતા હો તો ગેસ ગીઝર એવી જગ્યાએ રાખો કે જ્યાં ખુલ્લી જગ્યા હોય અને હવાની અવરજવર હોય, એ સ્પેસ હોય હવાની અવરજવર થવાનું, એવી જગ્યામાં આ ગીઝરને રાખો. બાથરૂમની અંદર હવા માટે પૂરતો જે સ્કાયલાઇટ હોય, એટલે જે પ્રકાશ આવતો હોય અને પૂરતી જગ્યા હોય એવી જગ્યાએ આ ગેસ ગીઝરને રાખો. અને ખાસ તમે જ્યાં ગેસ ગીઝર લગાવો છો એ જગ્યા ઉપર એક્ઝોસ્ટ ફેન અવશ્ય લગાવો. અને જ્યારે ગેસ ગીઝર ચાલુ કરો ત્યારે એક્ઝોસ્ટ ફેન અવશ્ય ચાલુ કરવો. આ પંજાબની બે છોકરીઓના જે મોત થયા એ કિસ્સામાં એવું જ બન્યું કે એમનું જ્યાં ગેસ ગીઝર હતું ત્યાં એક્ઝોસ્ટ ફેન હતો, પરંતુ એમણે જ્યારે ગીઝર ચાલુ કર્યું ત્યારે એક્ઝોસ્ટ ફેન ચાલુ નહોતો કર્યો. તો આ એક્સપર્ટોનું કહેવું એમ છે કે ગીઝર ચાલુ કરો ત્યારે અવશ્ય એક્ઝોસ્ટ ફેન જે છે એ તમારે ચાલુ કરી દેવો જોઈએ. અને સાથે સાથે એક્સપર્ટ એ પણ સલાહ આપે છે કે ગીઝરને તમારે સમય પર ચેક કરાવી લેવાનું.
અને કોઈ સંજોગોની અંદર તમે જો બાથરૂમમાં જાઓ અને તમને અચાનક ખાંસી થવા માંડે કે દમ ઘૂંટાવા લાગે એવું કંઈક બી ફીલ થાય તો ઇમિડિયેટલી બાથરૂમમાંથી બહાર આવી જાઓ અને ખુલ્લી હવામાં તરત જ આવી જાઓ. અને સૌથી મહત્ત્વની વાત એ બી છે કે આ ગીઝરના અર્થિંગ ખાસ ચેક કરી લેવા કે અર્થિંગ બરાબર છે કે નહીં. બીજી એક સલાહ એ આપવામાં આવી છે કે ગીઝરની સ્વિચ જે છે એ એટલી હાઈટ ઉપર રાખવી કે ઘરના જે બાળકો છે એમના સુધી એ હાથ પહોંચે નહીં. અને બીજું એક સલાહ એ બી આપવામાં આવી કે તમે બાથરૂમમાં તમે સ્નાન કરવા માટે જાઓ તો બાથરૂમનો દરવાજો બંધ કરો એ પહેલાં જે તમારી ડોલ હોય એની અંદર પાણી ગરમ કરેલું હોય એ તમારે કાઢી લેવું અને પછી જ તમારે દરવાજો બંધ કરવો. આટલી તમારે કાળજી રાખવી પડશે જો તમે ગીઝરનો યુઝ કરતા હોય તો. દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.